નમસ્તે મિત્રો, સવારમાં ગુડ મોર્નિંગ। અને આપણે આજે 8 લારીનો માલ કમ્પ્લીટ છે, તો આપણે 8 લારી મિની ટ્રેક્ટરની બનાવવાની છે। 8x5ની અંદર ટાયરવાળી, પાછળ ઠાઠિયું ખુલે એવી રીતે। તો હું તમને બતાવીશ આખો વિડીયો આપણે કમ્પ્લીટ કેવી રીતે આપણે લારી બનાવી। આ રીતે માલ કમ્પ્લીટ આવી ગયો છે અને પેલી બાજુ આપણે સાલું પણ કમ્પ્લીટ થઈ ગયું છે। જ્યાં માલ પણ આવી ગયો છે અને લાલભાઈ પતરા પણ કટિંગ કરે છે, વાયર કટિંગ કરે છે, સાથે ડગલા પણ કાપવા માંડ્યો ને મનીષભાઈ આપણે ચેનલ પણ કટિંગ કરવા માંડ્યા છે। તો વિડીયોમાં બન્યા રહેજો। આપણે 5 થી 6 ભાગ કરવાના છે। માલ કમ્પ્લીટ આવી ગયો છે અને આપણે મિની ટ્રેક્ટરની 5x8ની લારી બનાવવાની છે। તો હું તમને બતાવું આપણે કેવી રીતે કમ્પ્લીટ બનશે। કલર સાથે ઠેઠ સુધીનો વિડીયો કમ્પ્લીટ આપણે જોવાનું ભૂલતા નહીં। તો આપણે આ ટોપાનું કમ્પ્લીટ કટિંગ કરી નાખ્યું છે। જો આ ચેનલ પણ આપણે કેસીસની કમ્પ્લીટ કટિંગ થઈ ગઈ છે ને ખાસા પણ આપણે અધૂરા કાઢી નાખ્યા છે। આ સાઈડમાં આપણે મનીષભાઈ કટિંગ કરવાનું કામ કરે છે અને આ સાઈડમાં નીચેના સપોર્ટ પણ લાલભાઈ આપણે કાપી નાખ્યા છે, જે ધોકા આવે છે 8x5ની લારીમાં અને યાર્ડમાં પણ કમ્પ્લીટ કટિંગ થાય છે આ રીતે। અને કાપીર આપણે ડગલા પણ લગાવે છે, આ રીતે ડગલા લાગે છે। 8x8 લારી આપણે એક સાથે બનાવવાની છે। તો તમને બતાવીશ કેવી રીતે આપણે ચાલુ કરી અને ઠેઠ કમ્પ્લીટ કલર સુધી હું તમને બધા ભાગમાં બતાવી દઈશ। આ રીતે આપણે કામ ચાલુ છે। જ્યાં આપણે કટિંગ કેસીસનું કમ્પ્લીટ કરી નાખ્યું છે, આ રીતે। અને આપણે ધોકા પણ કમ્પ્લીટ ચાલુ છે, આ રીતે કમ્પ્લીટ થઈ ગયું છે। આપણે ધોકા પણ ગોળામાં કમ્પ્લીટ થઈ ગયા છે, ધોકા પણ મારે છે અને આ ધોકા પણ આપણે જો કમ્પ્લીટ બનાવી નાખ્યા છે નીચેના। તો તમને બતાવતો જાઉં કેવી રીતે આપણે લારી કમ્પ્લીટ બને છે। આ રીતે કટિંગ કરે છે, એ સાઈડની વાઇડનું કટિંગ છે, ધોકા અને કમ્પ્લીટ લખાઈ ગયા છે। સાપુર પણ આપણે સાઈડની વાઇડનું વેલ્ડિંગ કરે છે અને મનીષભાઈ પણ આપણે કેસીસ બનાવે છે, આ રીતે કેસીસ કમ્પ્લીટ કરે છે। આ ત્રીજી કેસીસ બનાવે છે। આપણે 8 લારીની કેસીસ છે બનાવવાની। 8 લારીનો માલ પણ કટિંગ થઈ ગયેલો છે અને કાંકુ પણ આપણે નીચેના ધોકાના કમ્પ્લીટ થઈ ગયા। લાલભાઈ આપણે સાઈડની વેડુના કાંકુ કટિંગ કરે છે અને શાકીર પણ સાઈડની વાઇડના ધોકા જે ઉપરના ગોળા આવે છે એ બનાવે છે। આ ધોકા પણ કમ્પ્લીટ થઈ ગયા છે। તમને આગળ બતાવતો જાઉં કેવી રીતે આપણે લારી બને છે। આપણે મનીષભાઈ હજુ પણ આપણે કમ્પ્લીટ 5 બનાવી નાખી છે અને આ સાઈડમાં સપોર્ટ પણ આપણે કમ્પ્લીટ બધા બની ગયા છે। આ ઉજનો માલ પણ કટિંગ થઈ ગયો છે આપણે અને આ સાઈડમાં લાલભાઈ દરવાજાનો પણ પાઇપ કમ્પ્લીટ કટિંગ કરી નાખ્યો છે। આગળ પાછળની વાઇડનું પણ કમ્પ્લીટ થઈ ગયું છે। શાકીર સપોર્ટ મારે છે જે આપણે, આ પણ સપોર્ટ કમ્પ્લીટ થઈ ગયા છે આ રીતે। તો કમ્પ્લીટ લારીનું કામ ચાલુ છે। વિડીયોમાં બન્યા રહેજો। આપણે કેવી રીતે આખી લારી કમ્પ્લીટ બને છે તો હું બતાવીશ। આ લારીનું કામ એટલે પોગાડ્યું છે, કેસીસું કમ્પ્લીટ નીચેની બનાવી નાખી છે। આ રીતે લાલભાઈ ઉજનું કામ કરે છે, કટિંગ પણ કમ્પ્લીટ થઈ ગયું આપણે અને મનીષભાઈ સેલી ઉજનું કામ કરે છે આપણે જે કેસીસનું।
ને આજ માટે આપણે આટલું જ છે. અંધારું પણ થઈ ગયું છે, તો મળીએ કાલે સવારે. અને આ ભાગ 1 બનાવવાનો છે અને કાલે આપણે બીજો ભાગ બનાવવાનો છે. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ભાગ બીજો પણ જોવાનો ભૂલતા નહીં. આપણે બધાય ભાગ બનાવવાના છે કમ્પ્લેટ.